હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કાતરિયા પ્રકાશ અને તમે જોઈ રહ્યા છો પીએમ કાતરિયા યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ધોરણ 9 અને 10 તથા ધોરણ 11 અને 12 માં પણ ખૂબ જ મહત્વનો એવો ટોપિક લેંગ્વેજ ફંક્શન કે જેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આજે આપણે લેંગ્વેજ ફંક્શન છે તેના વિશે માહિતી મેળવીશું અને ત્યારબાદ પહેલું ફંક્શન એટલે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્ર નમ્ર વિનંતી કે આ વિડીયોને અંત સુધી જોવે અને સારી રીતે સમજે કે જેથી ખ્યાલ આવે કે આ પ્રકારનું ફંક્શન હોય તો તે કઈ રીતે તેને એક્ઝામ્પલ છે તે સોલ્વ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તે પહેલા જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે લેંગ્વેજ ફંક્શન એટલે શું. તો તમને ઇન્ટ્રોડક્શન આપેલું છે કે વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. ભાષાની અંદર ફંક્શનનું મુખ્ય કાર્ય શું? તો જોઈએ, કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. ભાષાની અંદર વાતચીત કરવી તે મુખ્ય કાર્ય છે કે આપણે કઈ રીતે બીજા લોકો સાથે કઈ રીતે આપણે વાતચીત કરી શકીએ તે ખૂબ જ મહત્વનું જરૂરી છે. તો જોઈએ કે કોઈ પણ ભાષાનું મુખ્ય કાર્ય વાતચીત દ્વારા વિચારોની આપ-લે કરવાનું છે. અને તમને ખ્યાલ છે કે જ્યારે તમે કોઈ બી વ્યક્તિ સાથે વાતચીત કરો તો તમારા જે ભાવો છે તેને તમે શું કરતા હોય છે? પ્રગટ કરતા હોય છે. તેનું મુખ્ય કાર્ય આ જે ફંક્શન દ્વારા આપણે સમજી શકીએ. અંગ્રેજી ભાષાનું પણ એક આ સૌથી મહત્વનું કાર્ય છે અને અંગ્રેજી ભાષામાં કમ્યુનિકેશન કરતી વખતે વિવિધ પ્રકારના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. શું કીધું છે કે જ્યારે અંગ્રેજી ભાષાની અંદર આ ફંક્શન છે એક મહત્વનું કાર્ય છે કે જેમાં કોઈ સાથે કમ્યુનિકેશન કરતા હો અથવા કોઈ સાથે વાર્તાલાપ કરતા હો ત્યારે વિવિધ પ્રકારના ફંક્શનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે કોઈને આપણે ઇન્ટ્રોડક્શન આપવું હોય એટલે કે ગિવિંગ ઇન્ટ્રોડક્શન, કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા પોતાની ઓળખ આપવી હોય તો આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ થઈ શકે. એક્ઝામ્પલ તરીકે, આઈ એમ અજય, તો કહી છે કે હું અજય છું. કે આ વ્યક્તિ છે અજય એ બીજાને પોતાની ઓળખાણ આપતા શીખે છે. આ ઉપરાંત સેકન્ડ એક્ઝામ્પલ, આઈ એમ સ્ટુડન્ટ, એટલે કે હું વિદ્યાર્થી છું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, રિક્વેસ્ટિંગ. તો આ ફંક્શન દ્વારા કોઈ વ્યક્તિ છે એ બીજાને વિનંતી કરતા શીખે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, પ્લીઝ હેલ્પ મી. તો કોઈ પાસે મદદ માંગવી હોય તો આપણે એને કહી શકીએ પ્લીઝ હેલ્પ મી. ત્યારબાદ, વુડ યુ ગીવ મી યોર સ્કૂટર, શું તમે તમારું સ્કૂટર આપશો? તો આ રીતે આપણે આ લેક્ચરની અંદર વિવિધ પ્રકારના ફંક્શન છે તેનો અભ્યાસ કરીશું અને આપણે જે બોર્ડની એક્ઝામની અંદર જે પૂછાતા જે ક્વેશ્ચન છે તેને પણ આપણે સોલ્વ કરતા શીખીશું. તો જોઈએ આગળ. ક્લિયર? તો ફંક્શન, તો આ ટોપિકમાં વિવિધ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં થાય છે, તેમનો ઉપયોગ કરવા માટે કઈ લેંગ્વેજ આઇટમ છે એટલે કે કઈ વસ્તુઓ છે, કયા શબ્દો છે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે બાબતોનું ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરવાથી કયું વાક્ય લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે તે બાબતનો પણ તમને ચોક્કસ ખ્યાલ આવશે. તો જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન આ અંગ્રેજી ગ્રામરનો ખૂબ જ મહત્વનો ટોપિક છે કે જે ધોરણ 9 અને 10 તથા ધોરણ 11 અને 12 માં પણ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10 માં જે પૂછાતા ફંક્શન છે તેના વિશે અભ્યાસ કરીશું. તો એક્ઝામની અંદર ધોરણ 9 અને 10 માં 3 રીતે ફંક્શન પૂછે છે. પહેલું છે ટોપિક મેચ ધ ફંક્શન, એટલે કે ફંક્શનને મેચ કરવા, એટલે કે કયા શબ્દો છે, કયા લેંગ્વેજ આઇટમ છે, કયા લેંગ્વેજ એલિમેન્ટ છે કે કયા પ્રકારના ફંક્શનની અંદર આવે. ટૂંકમાં કહી તો જોડકું તમને આપેલું હશે અને વાક્ય આપેલું છે એની સામેના વિભાગમાં, એટલે કે પાર્ટ એમાં વાક્ય આપેલા હોય અને પાર્ટ બી માં શું આપેલા છે? ફંક્શનના નામ આપેલા હોય. તો આ સેન્ટેન્સને આધારિત તમારે ફંક્શનને ઓળખવાનું રહેશે. ત્યારબાદ કમ્પ્લેન્ટ ધ ડાયલોગ યુઝિંગ ફંક્શન. શું કીધું છે
કે તમને ડાયલોગ્સ આપેલો હશે અને ડાયલોગ્સમાં તમારે ફંક્શનનો ઉપયોગ કરીને તે વાક્યને તે ડાયલોગનું જે વાક્ય આપેલું હોય તેને પૂર્ણ કરવાનું રહેશે. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે તમને કોઈ સેન્ટેન્સ આપેલું હોય અને એ સેન્ટેન્સ અધૂરું હશે તો એ સેન્ટેન્સને પૂર્ણ કરવા માટે તમારે ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. તો ધોરણ 9 અને 10 ની અંદર આ ત્રણ પ્રકારે ફંક્શન છે તે એક્ઝામની અંદર પૂછાય છે. તો પહેલો પ્રકાર છે કે જોડકા સ્વરૂપે છે તમને આપેલું છે કે પાર્ટ એ ની અંદર તમને ફંક્શનનું નામ આપેલું હોય અથવા તો સેન્ટેન્સ આપેલા હોય અને પાર્ટ બી ની અંદર તમને તે સેન્ટેન્સને આધારિત તે ફંક્શનનું નામ આપેલું હશે. તો સેન્ટેન્સને ઓળખો અને ફંક્શનને ઓળખો. ત્યારબાદ સેકન્ડ ની અંદર તમને ડાયલોગ્સ આપેલો હશે. એક વ્યક્તિ છે વાક્ય બોલતો હશે અને બીજો વ્યક્તિ છે સાંભળી અને તેનો જવાબ આપતો હશે, પણ જવાબમાં તમને શું આપેલું હશે? બ્લેન્ક આપેલી, એટલે ખાલી જગ્યા આપેલી છે. ના ડાયલોગ્સ આપેલો છે તો તમને નીચે 3 અથવા તો 4 ઓબ્જેક્ટ એટલે કે વિકલ્પ પણ આપેલા છે. તેમાંથી કોઈ જે ખરો વિકલ્પ હોય તેને સિલેક્ટ કરી અને તમારે આ ફંક્શન ની અંદર લખવાનો રહેશે. અને ત્યારબાદ તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન, એટલે કે કોઈ અધૂરું વાક્ય આપેલું છે અને તમને કાઉન્સમાં ફંક્શનનું નામ આપેલું હોય અથવા તો નામ આપેલું પણ ન હોય તો તમને કયું વાક્ય આપેલું છે તેની અંદર કયા પ્રકારની લેંગ્વેજ આઇટમ અથવા તો કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ આપેલા છે તેનો ઉપયોગ કરીને તમારે ફંક્શનનો ઉપયોગ કરવાનો છે અને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો આ ત્રણ પ્રકારે ધોરણ 9 અને 10 ની અંદર ફંક્શન છે એક્ઝામની અંદર પૂછાતા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે તમને પહેલું ફંક્શન આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, ધ પાસ્ટ ઇવેન્ટ, પાસ્ટ એટલે કે ભૂતકાળ, ઇવેન્ટ એટલે કે ઘટનાઓ. આ ફંક્શન ની અંદર તમારે ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બનેલી છે તેના વિશે વર્ણન કરવાનું છે. તો જોઈએ કે આ ફંક્શનમાં ભૂતકાળના વાક્યો નિર્દેશ કરે છે. શું કહે છે કે આ ફંક્શન તમને આપેલું હોય તો જે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેને આધારિત જે વાક્યો આપેલા છે તેનો નિર્દેશ કરે છે. તમારે આ ફંક્શન માટે સાદો અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવાનો રહેશે કે જ્યારે તમને એક્ઝામની અંદર આ ફંક્શન પૂછાય અથવા તો આ ફંક્શનને આધારિત તમને કોઈ બી ક્વેશ્ચન આપેલા હોય તો તે ક્વેશ્ચનને લખવા માટે, તે ક્વેશ્ચનનો આન્સર લખવા માટે તમારે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ વાક્ય રચના કે આ ફંક્શનની અંદર સાદા ભૂતકાળની વાક્ય રચના અને ચાલુ ભૂતકાળની વાક્ય રચનાને આધારિત આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીશું. તો જોઈએ સાદો ભૂતકાળ. તમને ખ્યાલ છે કે આપણે અગાઉના લેક્ચરની અંદર પણ સાદો ભૂતકાળ છે તેના વિશે અભ્યાસ કર્યો હતો તથા એક્ટિવ અને પેસિવ ની અંદર પણ અભ્યાસ કર્યો હતો. તેવી રીતે ફરી એકવાર જોઈએ અહીંયા. જ્યારે તમને સાદો ભૂતકાળ આપેલો હોય તો તેની વાક્ય રચના આપેલી છે તમને શું આવશે? કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ, એટલે કે તમને જે વાક્યની અંદર જે ક્રિયાપદ આપેલું હોય તે કેવું રૂપ હશે? ભૂતકાળનું રૂપ આપેલું હશે. એક્ઝામ્પલ તરીકે ગો એ મૂળ રૂપ છે, તેનું ભૂતકાળનું શું થશે? વેન. તો અહીંયા વાક્યની અંદર તમને ભૂતકાળનું રૂપ આપેલું હશે અથવા તો ન આપેલું હોય તો તમારે વાક્યને પૂર્ણ કરવા માટે ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. ત્યારબાદ શું થશે? કર્મ. તો આ થઈ સાદા ભૂતકાળની વાક્ય રચના. ફરી એકવાર જોઈએ, કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ. મન got 2 awards in the education competition last year. તમે જોઈ શકો છો કે ભૂતકાળનું વાક્ય છે, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા, એલોકેશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા, એવોર્ડ એટલે કે એવોર્ડ, 2 એટલે કે 2 અને ગોટ એટલે કે મેળવ્યા. તમને ખ્યાલ છે કે આ વાક્યને આધારિત તમે જોઈ શકો છો કે મન got 2 award in the elocution competition last year. તમને ક્રિયાપદ તરીકે ગેટ નું ભૂતકાળનું ગોટ આપેલું છે અને નિશાની દર્શાવતો શબ્દ એટલે કે તમને લાસ્ટ યર કે જે ભૂતકાળની નિશાની દર્શાવે છે તે શબ્દ પણ આપેલો છે. ત્યારબાદ જોઈએ, રામ did not eat Punjabi dish at the hotel. રામ did not, અહીંયા did એ સાદા ભૂતકાળનું વાક્ય છે, બરોબર? અહીંયા નકાર વાક્ય હોવાથી સાદા ભૂતકાળની અંદર તમને did નો ઉલ્લેખ કરવામાં આવેલો હશે ને. જ્યારે તમને વાક્ય did વાળું આપેલું હોય ને તેની સાથે હંમેશા કેવું ક્રિયાપદનું રૂપ આપેલું છે? મૂળ રૂપ. એટલે કે did પ્લસ તમારે
મૂળરૂપ મૂકવાનું રહેશે. એટલે અહીંયા તમને શું આપેલું છે? ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે. રામ ડીડ નોટ ઈટ પંજાબી ડીશ એટ ધ હોટેલ. રામે હોટલમાં પંજાબી ડીશ ખાધી નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી અને આ ફંક્શનના જે સેન્ટેન્સ તમને આપેલા હોય તમારે તેને પૂર્ણ કરવાના છે. ખૂબ જ સારી રીતે તેનો આન્સર લખવાનો રહેશે. ત્યારબાદ જોઈએ ચાલુ ભૂતકાળ હોય. ચાલુ ભૂતકાળમાં તેની વાક્યરચના પહેલા જોઈએ. તમને ખ્યાલ છે કે ચાલુ ભૂતકાળ એટલે કે ક્રિયા ભૂતકાળમાં શરૂ હતી એવું દર્શાવવા માટે વપરાય. તો સૌપ્રથમ આપણે મૂકીશું કર્તા પ્લસ વોઝ વર, સહાયક ક્રિયાપદ તરીકે આપણે વોઝ અને વર નો ઉપયોગ કરીશું, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લસ શું થશે? કર્મ. આ થઈ ચાલુ ભૂતકાળની વાક્ય રચના. પણ તેને આધારિત આપણે કેટલાક એક્ઝામ્પલ છે તેને પણ આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે માયા વોઝ નોટ રાઇટિંગ અ લેટર. માયા પત્ર લખી રહી નથી. તમે જોઈ શકો કર્તા તરીકે માયા આપેલું છે પ્લસ સહાયક ક્રિયાપદ તરીકે વોઝ. હવે તમને ખ્યાલ હશે કે વોઝ નો ઉપયોગ ક્યારે કરો અને વર નો ઉપયોગ ક્યારે કરો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે જ્યારે તમને કર્તા તરીકે થર્ડ પર્સન આપેલો એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી સી ઇટ તો એની સાથે હંમેશા વોઝ નો ઉપયોગ કરવો. પ્લસ જ્યારે કોઈ એક વ્યક્તિ આપેલી હોય તો પણ તમારે તેની સાથે વોઝ નો ઉપયોગ કરવાનો રહેશે. અને ત્યારબાદ વી ધ્યેય આપેલું હોય તો તમારે એની સાથે શેનો ઉપયોગ કરવાનો રહેશે? વરનો ઉપયોગ કરવાનો રહેશે. અને પહેલો પુરુષ એકવચન એટલે કે આય આપેલું હોય તો પણ તમારે તેની સાથે વોઝનો ઉપયોગ કરવાનો રહેશે. એક્ઝામ્પલ જોઈએ. રામ વોઝ પ્લેઇંગ અ ક્રિકેટ યસ્ટરડે. રામ ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો. તમે આ બંને એક્ઝામ્પલ ની અંદર જોઈ શકો છો કે સહાયક ક્રિયાપદ તરીકે વોઝ આપેલો છે, સાથે સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ આપેલું છે કે જે દર્શાવે કે આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે જ્યારે પણ તમને આ પ્રકારનું ફંક્શન પૂછાય એટલે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ક્રિયા દર્શાવતું ફંક્શન તમને આપેલું હોય તો તમારે એની અંદર સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીને આ ફંક્શનનું જે ક્વેશ્ચન હોય તમારે તેને લખવાનો રહેશે અને તેનો આન્સર ખૂબ જ સારી રીતે લખો. તો જોઈએ આગળ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તમને એક્સરસાઇઝ તરીકે તમને આપેલો છે પહેલો ક્વેશ્ચન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. અને વાક્ય આપેલું છે અધૂરું વાક્ય અને આ અધૂરા વાક્યને પૂર્ણ કરવા માટે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ ભાઈ જે તમને અહીંયા અંડરલાઈન આપેલી છે કે જે દર્શાવે છે કે અહીંયા શું આપેલી છે? ખાલી જગ્યા આપેલી છે અને આ ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો જોઈએ અભય passed at the all examination with good marks. અભય છે તેને પોતાની પરીક્ષા સારા માર્ક સાથે પૂર્ણ કરી, પાસ કરી. તો તમે જોઈ શકો છો અહીંયા ક્રિયાપદનું તમને ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે કે આ તમારું વાક્ય પૂર્ણ થઈ ગયું. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. when I saw him, જ્યારે મેં તેમને જોયા. ત્યાર પછી તમને બ્લેન્ક આપેલી છે અને બ્લેન્કમાં આપણે પાસ ઇવેન્ટનો ઉપયોગ કરીને આ વાક્યને આપણે પૂર્ણ કરવાનું છે. તો જોઈએ શું કહે છે કે when I saw him he was doing homework. તે હોમવર્ક કરી રહ્યા હતા. એટલે કે યાદ રાખવાનું જ્યારે તમને આ પ્રકારનું ફંક્શન પૂછાય તો તમને કોઈ કર્તા આપેલો હોય અથવા તો કોઈ અધૂરું વાક્ય આપેલું હોય ને તે વાક્યને પૂર્ણ કરવા માટે તમારે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવાનો રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે અભય પછી તમને બ્લેન્ક આપેલી હતી અને બ્લેન્કમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ મૂક્યું અને ત્યાર પછી તમે બીજા અન્ય શબ્દનો ઉપયોગ કરીને વાક્યને શું કર્યું છે? આપણે પૂર્ણ કર્યું છે. ત્યારબાદ જે બીજું સેન્ટેન્સ આપેલું છે તેમાં એક વાક્ય આપેલું છે અને તેના પછી તમને શું આપેલી છે? બ્લેન્ક આપેલી છે. એટલે કે when I saw him, જ્યારે મેં તેઓને જોયા. he was doing homework, કે તેઓ હોમવર્ક કરી રહ્યા હતા. અથવા તો જ્યારે મેં તેમને જોયું તો તે હોમવર્ક કરી રહ્યો હતો. તમે જોઈ શકો કે આ વાક્યને પૂર્ણ કરવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. yesterday મિસ્ટર કટારિયા, પછી તમને બ્લેન્ક આપેલી છે, જે શબ્દ છે અંડરલાઈન આપેલી છે તે બ્લેન્ક છે અને તે બ્લેન્કને આપણે કમ્પ્લીટ કરવા માટે શબ્દનો ઉપયોગ કરેલો છે. yesterday એટલે કે ગઈકાલે મિસ્ટર કટારિયા visit the zoo,
અહીંયા વિઝિટેડ આપેલું છે એટલે કે તે ભૂતકાળનું રૂપ થયું એટલે કે સાદો ભૂતકાળનો ઉપયોગ કરીને આપણે આ સેન્ટેન્સને પૂર્ણ કરેલું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, રવિ સેન્ટ, પછી તમને બ્લેન્ક આપેલી છે અને બ્લેન્કને પૂરો કરવા માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરેલો છે મી અ એમએલ લાસ્ટ નાઇટ. રવિએ મને ગઈ રાત્રે ઈમેલ મોકલ્યો. તમે જોઈ શકો છો આ ચાર એક્ઝામ્પલની અંદર સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જે આ ક્વેશ્ચન પૂછાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ની અંદર તમારે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીને આ જે સેન્ટેન્સ તમને આપેલા છે અધૂરા સેન્ટેન્સ તેને પૂર્ણ કરવાના રહેશે. ક્લિયર? ત્યારબાદ જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન, એટલે કે તમને ડાયલોગ્સ આપેલો હોય અને ડાયલોગ્સને પૂર્ણ કરવા માટે જે ફંક્શન આપેલું હોય તેનો ઉપયોગ કરી અને તમારા ડાયલોગ્સને પૂર્ણ કરવાનો રહેશે. આ ક્વેશ્ચન ની અંદર તમને ડાયલોગ્સ આપેલો હોય અને ડાયલોગ્સના અંતે તમને 4 ઓપ્શન આપેલો હશે, એટલે કે વિકલ્પ આપેલા હોય તો તે વિકલ્પને આધારિત તમારે આ ડાયલોગ્સને પૂર્ણ કરવાનો છે. તો જોઈએ, વ્યોમ, when did you pass your 12th examination? વ્યોમ છે એના ફ્રેન્ડને કહે છે રામને કે તે ક્યારે ધોરણ 12 ની પરીક્ષા પૂર્ણ કરી. તમે જોઈ શકો છો ભૂતકાળનું વાક્ય આપેલું છે કઈ રીતે કે ડીડ આપેલું છે સહાયક ક્રિયાપદ તરીકે અને એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય એટલે કે પાસ. વ્યોમ છે તેના મિત્ર રામને પૂછે કે તે ક્યારે તારા 12મા ધોરણની એક્ઝામ પાસ કરી. તો વ્યોમ જવાબમાં આન્સર આપશે. ઓપ્શન એ આપેલો છે, ઓપ્શન બી પણ આપેલો છે, ઓપ્શન સી અને ઓપ્શન ડી પણ આપેલો છે. હવે તમારે આ ફંક્શનનો જે ડાયલોગ છે તેને પૂર્ણ કરવા માટે તમને 4 વિકલ્પ આપેલા છે, એમાંથી કોઈ એક વિકલ્પ ખરો હશે તેનો ઉપયોગ કરીને આ ડાયલોગ્સને તમારે પૂર્ણ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો કે પ્રશ્ન વ્યોમ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો રામને કે તે 12મા ધોરણની એક્ઝામ ક્યારે પાસ કરી. તો તમે જોઈ શકો છો કે વિકલ્પ બી ની અંદર જોઈએ આઈ પાસ ઇટ ઇન 2012. વિકલ્પ એ ની આઈ વોઝ ઇન 12th in 2012. વિકલ્પ સી ની અંદર આઈ પાસ ધ રિવોલ્યુશન ઇન 2013. આઈ વોઝ સ્ટડી ઇન 2012. હવે તમને ખ્યાલ આવશે કે તમને આ ડાયલોગ્સની અંદર રિવોલ્યુશનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે કે આ ફંક્શન આ વિકલ્પ કયો થશે? ખોટો. વિકલ્પ ડી ની અંદર જો કે જેમાં આઈ વોઝ સ્ટડી ઇન 12th એટલે કે હું 2012માં અભ્યાસ કરી રહ્યો હતો તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે વિકલ્પ ડી પણ શું થશે? ખોટો. કારણ કે તમને અહીંયા પ્રશ્નની અંદર એમ પૂછવામાં આવ્યું કે તું ધોરણ 12 ની એક્ઝામ ક્યારે પાસ કરી. બરોબર? તો તમે જોઈ શકો આમાં શું કીધું છે વિકલ્પ એની અંદર આઈ વોઝ ઇન 12th in 2012 એટલે કે હું 2012માં 12મા ધોરણની અંદર હતો. તે પણ વિકલ્પ ખોટો થશે કારણ કે અહીંયા તમને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તું તે 12મા ધોરણની એક્ઝામ ક્યારે પાસ કરી. તો અહીંયા વિકલ્પ બી તમારો શું થશે? ખરો. કારણ કે વિકલ્પ બી ની અંદર તમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેં 12મા ધોરણની એક્ઝામ 2012માં પૂર્ણ કરી. ક્લિયર ફ્રેન્ડ્સ? ફરી એકવાર જોઈએ કે વ્યોમ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે તેના મિત્ર રામને કે તે 12મા ધોરણની એક્ઝામ ક્યારે પાસ કરી. તો તમને ખ્યાલ છે કે વિકલ્પ એ બી અને સી ડી ની અંદર કોઈ એક વિકલ્પ ખરો છે અને બાકીના 3 વિકલ્પ ખોટા છે. તમને ખ્યાલ છે કે જવાબની અંદર શું આવશે? બી આઈ પાસ ઇટ ઇન 2012 એટલે કે મેં ધોરણ 12માની એક્ઝામ 2012માં પૂર્ણ કરી. ક્લિયર? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જેની અંદર રીતે ક્વેશ્ચન આપેલો છે. તો જોઈએ વ્યોમ વેર આર યુ યેસ્ટરડે. વ્યોમ તેના મિત્ર રામને કહે છે કે તું ગઈકાલે ક્યાં હતો. તમને ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન આઈ વોઝ નોટ ફીલિંગ વેલ. બીજો ઓપ્શન આઈ કુડ સ્ટે એટ હોમ. ત્રીજો ઓપ્શન આઈ વોઝ એટ માય ઓફિસ અને લાસ્ટ ઓપ્શન ડી આઈ ઓલવેઝ વેન્ટ ટુ ધ માર્કેટ. તો તમે જોઈ શકો છો કે વ્યોમ છે રામને પ્રશ્ન પૂછે છે વેર વર યુ યેસ્ટરડે, ગઈકાલે તું ક્યાં હતો. તો તમને ઓપ્શન એ આપેલો છે કે જેના પરથી તમને ખ્યાલ આવશે આઈ વોઝ નોટ ફીલિંગ વેલ, એટલે કે તમને પ્રશ્ન પૂછામ તો ગઈકાલે ક્યાં હતો, એટલે કે તમારો વિકલ્પ એ શું થશે?
ખોટો થશે. ત્યારબાદ ઓપ્શન બી આઈ કુડ સ્ટેડ હોમ. અહીંયા તમે જોઈ શકો ભૂતકાળ દર્શાવતો છે, તો અહીંયા કુડ એ શક્યતા એબિલિટી દર્શાવે છે, તો તે પણ અહીંયા વિકલ્પ બી પણ આવશે નહીં. હવે તમારી પાસે ઓપ્શન સી અને ઓપ્શન ડી છે. તો તમે જોઈ શકો કે ઓલવેઝ શબ્દ એ વર્તમાન કાળને શું કરે છે? ઇન્ડિકેટ કરે, એટલે કે દર્શાવે છે. તો અહીંયા ઓપ્શન ડી પણ તમારે જવાબમાં લખવાનો રહેશે નહીં. તો તમે જોઈ શકો ઓપ્શન સી બાકી રહ્યું. તો આઈ વોઝ એટ માય ઓફિસ, એટલે કે ઓપ્શન સી તમારો શું થશે? ખરો જવાબ, એટલે કે હું મારા ઓફિસમાં હતો. તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે વ્યમ દ્વારા કે તું ગઈકાલે ક્યાં હતો? તો વિકલ્પ એ ની અંદર આઈ વોઝ નોટ ફીલિંગ વેલ, એટલે કે મારી તબિયત સારી ન હતી, તે વિકલ્પ આવશે નહીં. વિકલ્પ બી આઈ કુડ સ્ટે એટ હોમ, હું ઘરે રહી શક્યો હોત, તે પણ આવશે નહીં. અને વિકલ્પ ડી ની અંદર આઈ ઓલવેઝ વેન્ટ ટુ ધ માર્કેટ, એ ઓલવેઝ શબ્દ તમને આપેલો છે કે જે પ્રેઝન્ટ ટેન્સ ને ઇન્ડિકેટ કરે છે, એટલે કે વર્તમાન કાળને દર્શાવે છે. અને અહીંયા તમને ભૂતકાળની વાત કરેલી છે, તો એ વિકલ્પ ડી પણ આવશે નહીં. એટલે કે તમારે જવાબની અંદર શું લખવાનું રહેશે? આઈ વોઝ એટ માય ઓફિસ. ક્લિયર? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. વિકાસ, whose shirt did you wear at the party? રમેશને પૂછે છે કે રમેશ તે પાર્ટીની અંદર કયો શર્ટ પહેર્યો હતો? તો ઓપ્શન એ આપેલો છે તમને, I danced at the party wearing blue shirt. I wore a blazer of my cousin. I wore the shirt of my cousin Ricky's party. અને ઓપ્શન ડી, I choose the white shirt for the party. બરોબર? વિકાસ પ્રશ્ન પૂછે રમેશને, તે પાર્ટીની અંદર કોનો શર્ટ પહેર્યો હતો? તો તમે જોઈ શકો છો કે ઓપ્શન એ ની અંદર ડાન્સ ની વાત કરવામાં આવી છે, એટલે કે ડાન્સમાં આપને પ્રશ્ન પૂછે તે કોનો શર્ટ પહેર્યો હતો, એટલે કે વિકલ્પ એ પણ આવશે નહીં. ત્યારબાદ જોઈએ વિકલ્પ બી, I wore a blazer of my cousin. અહીંયા તમને શર્ટની વાત કરવામાં આવી છે અને વિકલ્પ બી ની અંદર તમને બ્લેઝર આપ્યું છે, એટલે કે તમારે વિકલ્પ બી પણ લખવાનો રહેશે નહીં. વિકલ્પ સી ની અંદર જોઈએ કે I wore the shirt of my cousin Ricky's at the party. શું કીધું છે? કે મેં રિક્કીના પાર્ટીની અંદર મારા કઝિનનો શર્ટ પહેર્યો હતો, એટલે કે ઓપ્શન સી તમારો ખરો જવાબ રહેશે. એટલે શું આવશે તમારા જવાબમાં? I wore the shirt of my cousin Ricky's at the party. અને વિકલ્પ ડી તે આવશે નહીં, એટલે કે વિકલ્પ ડી શું થશે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજા કેટલાક ફંક્શન છે તેનો ઉપયોગ કરી શકો છો એક્ઝામ્પલનો, અને તમે આ ફંક્શનને ખૂબ જ સારી રીતે શીખી શકો છો. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક્સ ફોર વિઝિટ અવર ચેનલ. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.